તમામ મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. મિત્રો, શિક્ષક જ્યારે વર્ગખંડમાં ભણાવે છે તો એ વખતે રસપ્રદ બાબત બનતી હોય છે. વૈચારિક આદાન પ્રદાન ઉપરાંત શીખવાની પ્રક્રિયા છે એ અદ્ભુત રીતે આગળ ધપતી હોય છે. રાષ્ટ્ર નિર્માણ સુધી આ પ્રક્રિયા આગળ ધપતી હોય છે. એ પ્રકારનું એમાં કૌવત હોય છે. અને શિક્ષક જ્યારે જવાબદારીથી અને સુસજ્જતા સાથે પોતે ભણાવવાની શરૂઆત કરે અને એમાં આગળ ધપે તો એના ખૂબ રોચક પરિણામો આપણને બધાને મળતા હોય છે. આ જ પ્રકારના એક શિક્ષક મિત્ર છે શ્રી ઉમેશ ચાવડા. તેઓ પ્રાથમિક કક્ષાએ ભણાવે છે, વર્ષો થયા ભણાવે છે, ખૂબ રસપ્રદ રીતે ભણાવે છે. તેઓની અનુભવ સંપદા છે એ ખૂબ પ્રચુર માત્રામાં તેઓ પાસે ઉપલબ્ધ છે અને તેમની સાથે આપણે આ સંદર્ભે વાત કરવાની છે. સૌપ્રથમ દૂરદર્શન વતી અને તમામ દર્શક મિત્રો વતી તેઓશ્રીનું આપણે સ્વાગત કરીએ. સર નમસ્કાર, તમારું સ્વાગત. જી નમસ્કાર, ખૂબ ખૂબ આભાર. સમગ્ર દૂરદર્શન ટીમનો ખૂબ ખૂબ આભાર. હવે સર, સૌપ્રથમ તો મિત્રોને તમારો આમ તો પરિચય કદાચ મિત્રોએ અગાઉ તમારી સાથે વાત જે થયેલી એ સાંભળી હોય તો હોઈ શકે, પણ સંક્ષિપ્તમાં પરિચય આપણે આપીએ અને પછી મૂળ વાત પર આવીએ. અત્યારે હું અમરેલી જિલ્લાના ચલાલા ગામમાં દાનેવ સોસાયટી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કરું છું. અગાઉ મારું અભ્યાસ એ પ્રાથમિક શાળામાં આ જ શાળામાં થયો અને માધ્યમિક શિક્ષણ સાવરકુંડલા અને લોકશાળા ખડસલી આ બંને જગ્યાએ મારું થયું અને ત્યાર પછી કોલેજ અને બીએડ સુધીનો મારો અભ્યાસ છે. મુખ્ય વિષય હિન્દી અને પછી MA પણ મુખ્ય વિષય એક્સનલ તરીકે એ ગુજરાતીમાં કર્યું છે. હવે સર, તમે જે ટેટ એક્ઝામ આપી અને પછી તમે એમાં ખૂબ સરસ માર્ક્સ મેળવી શક્યા અને પછી તમે પસંદગીની તમારી જે ચોઈસ હતી એ પ્રમાણે તમે એ સ્થિતિ તમે મેળવી, એટલે તમારું અપોઇન્ટમેન્ટ થઈ, તમને પોસ્ટિંગ મળ્યું, તમે ભણાવવાનું શરૂ કર્યું. તો આપણે થોડી વાત તમારી એ જે પરીક્ષા તમે જે ટેટની આપી, થોડી વાત એની કરીએ કે તમે એ કેવી રીતે તૈયારી કરેલી એ વખતે અને પછી તમે ખૂબ રસપ્રદ સ્કોર એમાં કર્યો તો એ કેવી રીતે તમે કરી શક્યા, એની સફળતા પાછળના જે પણ મુદ્દાઓ છે એ થોડા મિત્રો સમક્ષ મૂકીએ. એ વખતે વર્ષ 2009-10ની આ વાત છે. નવી શિક્ષણ નીતિ અમલમાં આવી અને એમાં ધોરણ 8 છે એમને પ્રાથમિક શાળામાં લેવાનું એ નક્કી થયું અને એ રીતે ટેટની પરીક્ષાઓ એ સમયે બહાર પડી. એ સમયે હું અહીંયા રાજકોટ ખાતે એક ખાનગી શાળામાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં કામ કરતો. એટલે એ 10મું અને 12મું એ ગુજરાતી વિષયોમાં હું મારું કામ કરતો હતો અને એ દરમિયાન આ ટેટની પરીક્ષા આવી. તો એમાં એ વખતે જે એમનું ગુણાંકનનું જે માળખું હતું એમાં માળખામાં 50%માં 4 ભાષાઓ હતી અને 50%માં શિક્ષણશાસ્ત્ર, કરંટ અફેર અને લોજિક, મેથ્સ વગેરે વગેરે વિષયો હતા. તો એ જે 75 માર્કનું જે પ્રથમ પોર્શન છે એમાં કરંટ અફેર્સ હતું. તો એમાં કોઈ સ્પેશિયલી એવું ન થઈ શક્યું કે કોઈ એક બુક લઈને બેઠા અને એવું થઈ શક્યું, કારણ કે ખાનગી શાળામાં હતા એટલે ખૂબ બિઝી શેડ્યુલ હતી. એટલે અહીંયા વચ્ચે સમય એવો ન મળે કે આપણે 5 દિવસ વચ્ચે મૂકીને કે અઠવાડિયું મૂકીને કે મહિનો મૂકીને આપણે તૈયારી કરી શકીએ. એવું બિલકુલ નહોતું. તો વાંચવાનો એવો ખાસ કોઈ સમય નહોતો, પણ એ દરમિયાન પેરેલલ રોજનું જે વાંચન હતું, ખાસ કરીને ન્યૂઝપેપર્સ છે અથવા અગાઉનું આપણું જે વાંચન હતું એમાં જે કાંઈ આપણને વસ્તુઓ ક્લિક થઈ હોય ક્યાંક ને ક્યાંક, કારણ કે આ વસ્તુ એવી છે કે વાંચેલું ઘણાને એવું મનમાં હોય છે કે વાંચેલું છે એટલે બસ વાંચી લીધું, વાત પૂરી થઈ ગઈ. પણ ક્યારે એ વસ્તુ તમને પ્રકાશ આપે છે એનું નક્કી હોતું નથી. એ પેલું ખીણમાં દબાયેલા હીરા જેવું હોય છે. જ્યારે પણ એ ખીણને ખોદવામાં આવે ત્યારે એ પ્રકાશિત હીરો તમારા જીવનમાં પ્રકાશ પાથરતો હોય છે. તો એવું કંઈક મારે એવું થયું કે જે અગાઉ કોલેજ દરમિયાન જે વાંચેલું હતું ખૂબ, એ બધું ક્યાંક ને ક્યાંક કામ લાગ્યું. એ 75 માર્ક એમણે કવર કરી આપ્યા. બાકીના જે 75 માર્ક હતો એમાં હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃત. તો હિન્દી મારો મુખ્ય વિષય રહ્યો, તો એ તો સરસ સજ્જ હતો, વાંધો નહોતો. એ પછી વાત થાય ગુજરાતીની, તો ગુજરાતી પણ છેલ્લા 5 વર્ષથી હું 10મું અને 12મું છે એમાં ભણાવતો. એટલે અભ્યાસના ભાગરૂપે અને અભ્યાસ માટે તૈયારીના ભાગરૂપે પણ હું જે તે સાહિત્યની કૃતિઓ છે વાંચીને એક વર્ગખંડમાં જતો.
તો એ રીતે આ બંને વિષયો મારા તૈયાર હતા. સંસ્કૃતનું ભારાંકન ઓછું હતું એટલે એમની બહુ આમ ચિંતા જેવું ઓછું હતું. વાત હતી મારા માટે અંગ્રેજીની. તો માત્ર ને માત્ર એક અંગ્રેજી છે, અંગ્રેજી પણ 12મા ધોરણ સુધી હતું એટલે કશો વાંધો નહોતો. પણ વચ્ચે 5 વર્ષ છૂટી ગયું એટલે અંગ્રેજી માટે મારે થોડું એનું જે ગ્રામર છે એ મારાથી વિસરાઈ ગયું. એટલે માત્ર ને માત્ર ફોકસ મારે બીજે કંઈ કરવાનું નહોતું રહ્યું. મને જે સમય મળે પરીક્ષા સુધીનો એમાં મેં ખાલી અંગ્રેજીની તૈયારી કરી. એટલે અંગ્રેજીનું ગ્રામર એટલું જ કર્યું અને મને પછી એના બહુ સરસ સુખદ પરિણામ મળ્યા કે બાકીના વિષયો તો મારા સરસ હતા, ખાલી એક વિષય ઉપર મારે ફોકસ કરવાનું હતું જે મારો વિષય નબળો હતો. તો એના ઉપર કર્યું તો એ સરસ રીતે પરીક્ષા પાસ થઈ શક્યો. અને એ પાસ કર્યા પછી મારી જે પસંદગીની શાળા હતી, પસંદગીની શાળા એટલે મારું ગામ, એટલે મારા ગામમાં અને મારી જ પોતીકી શાળા એટલે કે જ્યાં હું 1 થી 7 ભણ્યો એ શાળામાં મને શિક્ષક તરીકે કામ કરવાનો મોકો મળ્યો. જે રસપ્રદ રીતે તમે વાત કરી સર કે જે ટેટની પરીક્ષા આપવાની હતી અને એમાં જે રીતે ભારાંક હતો જે તે વિષયનો હતો એને અનુરૂપ તમે સરસ રીતે સ્માર્ટ વર્ક કર્યું અને સરસ તૈયારી કરી અને તમે સરસ ગુણાંક સાથે પાસ થયા. અને સૌથી મહત્ત્વની બાબત, તમે જ્યાં ભણ્યા હતા એ જ શાળામાં તમને શિક્ષક તરીકે કાર્ય કરવાનો મોકો મળે છે. તો આપણે થોડી એ સ્મરણ યાત્રા પણ કરીએ કે તમે એ વખતે ભણતા હતા, જે વખતે ભણતા હતા અને એ વખતે તમને જે ભણાવનારા શિક્ષકો હતા અને પછી હવે તમારે શિક્ષક તરીકે એ જ શાળામાં જવાનું થાય છે. તો પાટલી પર તમારે બેસવાનું હોય, હવે તમે પાટલી સમક્ષ હો, તમે સ્ટેજ પર હો, એટલે એ અનુભૂતિ છે એ ઘણી વખત શબ્દાતીત પણ હોય છે. પણ થોડી વાત એ પણ કરવી છે કે હવે તમારી પાસે જે સુસજ્જતાને કારણે ત્યાં સુધી પહોંચી શકાયું છે અને તમે જવાબદારીપૂર્ણ તમારું કાર્ય શરૂ કરો છો. તો એ શરૂઆતનો તબક્કો છે એ કયા પ્રકારનો હતો એ દર્શક મિત્રોને જાણવું ગમશે. તો થોડી વાત એ પણ કરો. અહીંયા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં હું 10મું અને 12મું એટલે એ મોટા છોકરાઓ સાથે અને પ્રમાણમાં સમૃદ્ધ ઘરના વિદ્યાર્થીઓ, એમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રીનું બાળક પણ અમારી પાસે હોય અને આપણે વાત સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભની વાત કરું છું. એ સિવાય એસપી સાહેબની દીકરી હોય તો એ પણ અમારી પાસે હોય. તો આવા સમૃદ્ધ અને મોર ખૂબ આગળ પડતા લોકો છે એવા ના બાળકો અમારી પાસે હતા. એટલે સ્વાભાવિક રીતે એ ખૂબ સેન્સિટિવ અને ખૂબ જવાબદારીપૂર્વક ભણતા એવા વાલીઓ હતા. એટલે અમારે જે કામ કરવું પડ્યું એ બહુ સરસ રીતે કરી શક્યા અમે. કારણ કે ટેલેન્ટ વાળા જે બાળકો છે એની સમક્ષ જવું, કારણ કે એ તમને ક્યારેક કયો પ્રશ્ન પૂછે અને જો તમારી પાસે પ્રોપર જ્ઞાન ન હોય તો તમને વર્ગખંડમાં પરસેવો આવી જાય. હા, પરસેવો વળી જાય. એ પ્રકારના બાળકો પ્રશ્નો પૂછે કે અહીંયા તો તમે આ સમાસમાં આ કહ્યું તો આ ઉદાહરણમાં આ સમાસ કેમ નથી, અથવા આ અલંકારનું આ ઉદાહરણ કેમ ન થાય, આ યમક છે તો યમક જ કેમ, આ શબ્દાનુપ્રાસ અલંકાર કેમ ન થાય, આવો પ્રશ્ન પૂછે. અને એ વખતે આપણી પાસે જવાબ ન હોય. એ ઘણી વખત છંદનું પણ પૂછે કે આમાં તો માત્રા મેળ છે, આ અક્ષર મેળ છે, તો આ માત્રા મેળ કેમ ન થાય, આ અક્ષર મેળ શું કામ નથી. તો આવા પ્રશ્નો બાળકો પૂછે, એવા બાળકો વચ્ચે કામ કરીને જવાનું થયું. તો એ બાળકો અને હવે અહીંયા જે આવા વિદ્યાર્થીઓ વચ્ચે કામ કરવાનું થાય અને પછી સીધા જ પ્રાથમિક કક્ષાના અને ખાસ કરીને ગ્રામ્ય પરિવેશના બાળકો સાથે કામ કરવાનું થાય. તો એ બંનેમાં ખૂબ જમીન આસમાનનો ફેર છે. પહેલું 10મું 12મું શહેરી વિસ્તાર અને સમૃદ્ધ ઘરના બાળકો, અહીંયા છે એ ગ્રામ્ય પરિવેશ છે, આર્થિક રીતે ખૂબ સાધારણ બાળકો છે. એમના પરિવારમાં પણ એમના માતા પિતા મજૂરી કરતા હોય અને બિલકુલ સમય ન આપી શકતા હોય. ઘણી વખત તો એવું થાય કે એમનું બાળક કયા ધોરણમાં છે એ પણ એમને ખ્યાલ ન હોય. આવા વાલીઓ સાથે અને આવા બાળકો સાથે કામ કરવાનું થયું. એટલે મારા માટે બહુ મોટો પરિવર્તનની આખી વાત હતી કે એક શહેરીથી સીધા આ વિદ્યાર્થીઓ માટે. એટલે હવે એમ થયું કે જે પરિસ્થિતિ આપણે સ્વીકારી છે અને સ્વીકારી છે આપણે જાતે સ્વીકારી છે, એમાં આપણો સ્વાર્થ પણ છે કે ભાઈ આપને એ એક સુરક્ષિત કવચ સાથેનું આપને આ નોકરી મળી છે.
અને સારા આર્થિક ઉપાર્જન માટેનું પણ આ સરસ માધ્યમ છે. તો એ બધું આપણે વિચારીને જ સ્વીકાર્યું હોય, એટલે એમાં એવું નથી કે આપણે અહીંયાથી અહીંયા કેમ આવી ગયા, એવું નથી. એ આપણે વિચારીને અને ખૂબ લાંબા સમયના આયોજનના એક ભાગરૂપે આપણે એ સ્વીકાર્યું છે. અર્થાત હવે આપણે ત્યાં શું બેસ્ટ કરતા હતા, અહીંયા શું બેસ્ટ થઈ શકે એમ છે. તો એ દિશામાં સીધું જ કામ શરૂ કર્યું કે ભાઈ આ બાળકો છે તો એની આ માનસિકતા છે એટલી છે, એ આ પરિવેશમાંથી છે, તો આપણે હવે એ આપણા સુધી પહોંચવાના નથી. એ એમ નહીં વિચારે કે આ સાહેબ તો હાયર સેકન્ડરીમાં થયા, ચલો આપણે હાયર સેકન્ડરીના બાળકો જેવા આમ એકદમ સજ્જ થઈ જઈએ, એ ત્યાં જ રહેશે. તો પરિવર્તન છે એ શિક્ષકે કરવું પડે. તો એ લેવલ સુધી જવા માટેના પ્રયત્નો છે એ પહેલે દિવસથી જ શરૂ કર્યા અને એ દિશામાં જ વિચારવાનું શરૂ કર્યું કે પાછળ જે હતું એ હવે મારી વાસ્તવિકતા અને મારી પાસે આ છે, તો એમાં આપણે બેસ્ટ શું કરી શકીએ એના માટે વિચારીને પછી એ રીતે મારું કામ શરૂ કર્યું. એટલે આ સભાનતા કેળવી અને જે પસંદગી તમે પોતે દર્શાવી હતી, ખુદની જાત સાથે તમે કમિટમેન્ટ આપ્યું અને તમે જે સ્પર્ધાત્મક પરીક્ષા પસાર કરી અને પછી તમે સેકન્ડરી હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓને બદલે હવે પ્રાઇમરી એટલે કે પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓ અને એ પણ ગ્રામ્ય પરિવેશના બાળકોને જવાબદારીપૂર્વક તમે ભણાવવાનું શરૂ કરો છો સર, તો એ ખૂબ અભિનંદનીય બાબત છે. હવે થોડી વાત મિત્રોને એ પણ જાણવી ગમશે કે તમે ભણાવવાની સાથે જે પ્રયોગો કર્યા અને એમાં તમે રસપૂર્વક તમે એ પ્રકારના પ્રયોગો કર્યા કે જેને કારણે તમે જે પણ ભણાવો છો એ સરસ રીતે ભણાવી શકાય, ઉપરાંત સહપ્રવૃત્તિઓ પણ તમે રસપ્રદ રીતે કરાવો છો, એ પણ અભ્યાસમાં બાળકોને મદદ કરે છે, એના જીવન ઘડતરમાં પણ એ મદદરૂપ સાબિત થાય છે. તો તમારું એ ભણાવવાનું જે આખું જે સમગ્રતાથી તમારી આખી પ્રક્રિયા છે, રસપ્રદ પ્રક્રિયા છે, અને એમાં પણ હવે તો ઘણા બધા વર્ષો થઈ ગયા છે, શરૂઆત તમે જે રીતે કરી પછી એમાં તમે નાવીન્ય લાવ્યા, તો આ બધી વાતો છે એ ચોક્કસપણે મિત્રોને ઉપયોગી સાબિત થશે. તો આપણે થોડી વાત એ કરીએ સર. નવીનતાની આ દિશામાં એક શરૂઆત થઈ એટલે એ નવી રીતે વિચારવાનું થયું અને જ્યાં પણ એ પ્રોપર રીતે કેમ કરી શકાય, દાખલા તરીકે કોઈ કવિતા છે તો કવિતા છે ગાવાની જ, અને એવું અત્યારે તો માધ્યમો એટલા બધા આપણી પાસે છે કે સોશિયલ મીડિયામાં તમે થોડું સર્ચ કરો તો એ ગીતના સંખ્યાબંધ ગીતો તમને મળી જાય, પણ એ બધું તૈયાર છે. એ તૈયાર છે એ જ્યારે બાળકોને મળે છે તો એમાં બહુ રસ રહેતો નથી, કારણ કે જો ધારે તો એ તો ઘરે જઈને પણ સર્ચ કરીને એ ગીત શોધી શકે. તો એ શાળાએ શા માટે આવ્યા છે, એનો હેતુ રહેતો નથી. તો એના માટે હું પોતે છે એ ગીત તૈયાર કરી અને પછી લયબદ્ધ રીતે ગાવાનું શરૂ થાય અને બાળકો છે એને ઝીલે. તો આ રીતે જ ક્યારેય એવું નહીં કે આપણે આ તૈયાર સોર્સ મળ્યો છે તો ચલો સંભળાવી દીધું, એક વાત પૂરી થઈ, એવું નહીં. પણ જ્યાં સુધી આપણે આનંદ આવે ત્યાં સુધી એને ભણાવવાનું, એ શીખવવાનું. માત્ર એવું જ નહીં, પણ એની સાથે ક્લાસમાં હું ઢોલક પણ હોય, મેં શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે મને સંગીતનો શોખ, એટલે ઢોલક પણ હોય, ઢોલ પણ હોય, કાંઈ ના હોય તો છેલ્લે ડફ હોય, તો એની સાથે વગાડતા વગાડતા ગાવાનું અને બાળકોને એ શીખવવાનું. પછી એમાં એ કાવ્ય શિક્ષણમાં જ એક સરસ મજાની દિશા ખુલી કે કાર્યક્રમમાં હું ગયો અને ત્યાં કરાઓકેના મ્યુઝિક સાથે કેટલાક મિત્રો ગાતા હતા. પણ જ્યારે આપણે કોઈ દિશામાં વિચારતા હોઈએ ને ત્યારે આપણે એમ થાય કે આ કરાઓકે તો ઓકે મનોરંજન માટે ગયા હતા અમે, પછી જમતા હતા એ દરમિયાન કરાઓકે સિંગર્સ છે એ ગાતા હતા. પણ મને એમ થયું કે આ કરાઓકે મતલબ તૈયાર ટ્રેક છે, તો આપણે આવું કરાઓકે તો ફિલ્મ સોંગ મોટા ભાગે હોય, તો આપણે આ ટ્રેકને ક્લાસમાં લઈ જવા હોય તો શું કરાય. એટલે તરત જ ઘરે જઈને રાત્રે સર્ચ કર્યું એટલે મને તૈયાર ટ્રેક લૂપ મળ્યા. એટલે એ દાદરા છે, હિંચ છે, વગેરે વગેરે જે તાલ છે એને આપણે મળ્યા, વેસ્ટર્ન મળે. તો બીજા દિવસે છે એ જઈ અને ક્લાસરૂમમાં એને વગાડ્યું અને સ્પીકરની મદદથી અને વગાડ્યું અને પછી એની સાથે કવિતા ગાવાનું શરૂ થયું અને એ બહુ રસપ્રદ રહ્યું. અને પછી તો એમ થાય કે ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય કે પછી અંગ્રેજી હોય, ચારે ભાષાના કાવ્યો છે એ આ તૈયાર ટ્રેક જે છે એને એ લોકોની ભાષામાં લૂપ કહે છે. તો એ લૂપના માધ્યમથી એ વગાડવાનું અને પછી ગાવાનું. એટલે પેલું ઢોલકને એ તો હતું જ, પણ થોડું આ નવું આવ્યું અને એ લોકોને પણ પસંદ આવ્યું, વિદ્યાર્થીઓને પસંદ આવ્યું. પછી મેં આખા ઇનોવેશન
ને તાલ સે તાલ મિલા એવું નામ આપ્યું અને પછી એ ઇનોવેશન જે એજ્યુકેશન ઇનોવેશન હોય એમાં મૂક્યું. તો એમાં પણ એ ખૂબ રસપ્રદ રહ્યું. આ ઉપરાંત સંગીતની વાત તો થઈ, પણ નાટક હોય તો નાટક છે એને ભજવવાનું જ. તો એ ભજવીને આપણે સરસ રીતે કરી શકીએ. ઘણી વખત આપણી પાસે સમય ઓછો હોય તો બાળકોને વધારે આપણે મંચ આપીને વેશભૂષા અને એ બધું ન કરી શકીએ તો કંઈ વાંધો નથી, પણ બાળકોને ખાલી એમના હાથમાં પાઠ્યપુસ્તક પકડી અને એ સંવાદ વાંચશે તો પણ એ નાટ્યકરણ ભલે પૂર્ણ રીતે ન થાય પણ એમને એક નાટકની અનુભૂતિ ચોક્કસ આવે છે. તો એ પણ દિશામાં કામ થયું. ક્યારેક વાત આવે એકોક્તિની, તો એ એકપાત્રીય અભિનય, જો કે આ બધું જે પૂર્વે આપણે કરેલું હોય ને એ બહુ સરસ રીતે કામ આવતું હોય છે. તો પૂર્વે મારા કોલેજના જે અનુભવો છે તો એમાં એ જે કરેલું એ પાછું અહીંયા કામ લાગે છે. તો એ એકોક્તિ કરવાનું થાય તો પણ હું સરસ રીતે બાળકોને એ કરીને બતાવું કે આ એકોક્તિ છે. કારણ એવા જે પ્રશ્નો છે ને એની પાસે એકોક્તિ માટે તમે જે તે અત્યારે જે પ્રસિદ્ધ જે મીડિયા છે એના ઉપર તમે સર્ચ કરો તો એ નહીં મળે. આખા પાઠનું સોલ્યુશન મળશે, કારણ કે એ સોલ્યુશન પણ એ જ છે કે જે તે પ્રકાશન હોય એના ટેક્સ્ટ લઈ અને સીધું વિડીયો રૂપે એ મૂકી દે છે. એટલે આ રીતે એનું સોલ્યુશન મળી જાય છે એમને. પણ એકોક્તિ કરો એવું એને મળતું નથી, એ આપણે એને પૂરું પાડવું પડે છે. આ પ્રકારના અભિનવ પ્રયોગથી બંને પક્ષે ફાયદો થાય છે. આપણે પણ રસમયીતા સાથે આ કરતા હોઈએ એટલે પ્રવૃત્તિ આપણા માટે પણ એ ઉપયોગી સાબિત થવાની છે, કારણ કે આપણી પાસે પણ પડકાર હોય કે કઈ રીતે એ પ્રસ્તુત કરવાની છે. અને તમે જે રીતે વાત કરી એ રીતે સાંગીતિક અભિવ્યક્તિ છે એ તો સૌને ગમવાની જ છે, અને નાટ્યકાત્મક રીતે તમે જે આખું સરસ રજૂ કરો છો અને એકોક્તિનો જે પ્રયોગ છે એ પણ રસપ્રદ છે. મને લાગે છે સર તમે કોઈ એવી એકોક્તિ જો તમારી પાસે અત્યારે તમને યાદ હોય અથવા સ્મરણમાં હોય કે તમને એમ લાગતું હોય કે કદાચ આપણે દર્શક મિત્રો સમક્ષ મૂકીએ તો ચોક્કસપણે તેઓને પણ એની ઝલક મળશે અને એમને પણ પ્રેરણા મળશે કે આ પ્રકારનું કાર્ય છે એ રસપ્રદ રીતે થાય તો એનાથી ઘણા બધા ફાયદા થતા હોય. તો આપ થોડી વાત એ પણ કરો. અત્યારે ધોરણ 7માં ગુપ્તદાન એ નામનો એક સરસ મજાનો પાઠ છે અને એ પાઠના જે સ્વાધ્યાય છે એમાં એકોક્તિ એનો ઉલ્લેખ કરેલો છે. તો એના માટે પ્રયોગ કરેલો છે. એના થોડો અંશ, કારણ કે લાંબુ છે એટલે આપણે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને થોડા અંશ છે હું આપની સમક્ષ રજૂ કરું છું. અરે ભીખા શેઠ છે કે? તમે જ ભીખા શેઠ? આ ગામમાં કોઈ દવાખાનું તો છે નહીં, તો દવાખાનાની કઈ વ્યવસ્થા? અચ્છા, તમારું ઘર એ મારા રહેવા માટે અને ચોરાની બાજુમાં જે પેલું ઓરડી છે ત્યાં દવાખાનું? ખરેખર કંઈ વાંધો નહીં. આ ભીખા શેઠ અજીબ માણસ છે. આટલા બધા પૈસા છે, આટલું બધું ધન છે, પરંતુ કપડાં કેવા પહેરે છે અને ચાલીને જાય છે. અરે બાળદ ગાડામાં પણ બેઠો નથી. કંજૂસ છે આ માણસ. ભીખા શેઠ, એક વિનંતી છે કે ગામમાં આટલો બધો રોગચાળો ફાટ્યો છે અને જો તમારા તરફથી કંઈક મદદ મળી જાય તો બીજા વધારે લોકોની આપણે મદદ કરી શકીએ, એમની સેવા કરી શકીએ, એમને દવા આપી શકીએ. નહીં? અરે આ શું ભીખા શેઠ, આટલા પૈસા? પણ બપોરે તો તમે કંઈ બોલ્યા નહીં, કેમ? અરે તમે એવું માનો છો કે દાન તો હંમેશા ગુપ્ત રીતે કરવું જોઈએ? જમણો હાથ દાન કરે તો ડાબા હાથને ખબર પણ ન પડવી જોઈએ? વાહ ભીખા શેઠ વાહ, ધન્ય છે તમને અને તમારી આ સમજને. હું તો તમારા વિશે કંઈક ખોટું જ વિચારતો હતો. ધન્ય છે ભીખા શેઠ, તમને ધન્ય છે. વાહ સર, ખૂબ સરસ. એટલે આ પ્રકારની અભિવ્યક્તિ છે ચોક્કસપણે તમામને સંમોહિત કરે એ પ્રકારની છે અને એ યાદગાર પણ બની જાય છે, સ્મરણપટ પર પણ એ જીવંત રહે છે અને પછી તમારે શાબ્દિક રીતે એના વિશે કંઈક લખવું હોય તો એ લખવું પણ વિદ્યાર્થી માટે સુલભ બનતું હોય છે. તો આ પ્રકારના રસપ્રદ પ્રયોગો તમે કર્યા. એ ઉપરાંત તમે પપેટ્રી વિષયક પણ સરસ કામ કર્યું છે. એટલે
કઠપૂતળી છે એનો જે ખેલ છે એ રોચક હોય છે અને એના થકી વિદ્યાર્થી સમક્ષ એઝ એ ટૂલ તમે એને ઉપયોગમાં લો. તો આપણે સંક્ષિપ્તમાં એની વાત કરીએ, કારણ કે તમે એ પણ સરસ રીતે કરવાનું શરૂ કર્યું છે હમણાં, તો એ વાત કરો. મારા સ્વભાવ પ્રમાણે મને એમ થાય કે નવું નવું કંઈ શું કર્યા કરીએ, નવું કંઈક જોઈએ એટલે એમ થાય કે આ ક્લાસરૂમમાં કેવી રીતે એપ્લાય થઈ શકે. એક ટીવી શો જોતો હતો, એ દરમિયાન જે આપણે પપેટરી કહીએ છીએ, એટલે ખરેખર જે કળા છે એ છે વેન્ટ્રિક્યુલિઝમ છે. તો એ વેન્ટ્રિક્યુલિઝમનો એક શો મેં જોયો, અને એટલે એ તો હતો મનોરંજન માટે, અને એમાં હળવા ભારે શબ્દોમાં થોડી એ બધી રજૂઆતો હતી, અને મને એમ થયું કે આ આપણે ક્લાસમાં આને ઉપયોગ કરી શકાય કે કેમ. એટલે એના માટે મેં સંશોધન શરૂ કર્યું, અને સોશિયલ મીડિયા છે અને ઘણા પેલા વિરોધ કરે છે, પણ જો એનો વિવેકપૂર્વક ઉપયોગ થાય તો એ બહુ જ ઉપયોગી સાધન છે, ખૂબ જબરજસ્ત સાધન છે. તો એના માટે મેં પપેટ કેવી રીતે બની શકે એવું શોધ્યું. તૈયાર પપેટ પણ મળે છે, પણ આપણે જે મૂડના જોઈએ એ આપણે મળે નહીં, અને મળે છે તો વિદેશમાંથી આવે છે અને બહુ મોંઘા છે, 12,000 15,000 કિંમતના. તો આપણે એમને કેમ બનાવી શકીએ, તો એ પણ એમાંથી બનાવવાનું શરૂ કર્યું. અને પપેટરી છે, અને થોડી ઈશ્વર કૃપાએ એ પેલું હાથ બેસેલો એટલે પપેટ બનાવવાનું શરૂ કર્યું, અને જાતે પપેટ બનાવી અને પછી એને પરફોર્મ કર્યું. તો એમાં ખાસ કરીને હું જે કરું છું એ ગ્લોવ્સ પપેટ છે, જેનાથી માધ્યમથી આપણે જે વેન્ટ્રિક્યુલિઝમ છે એનું પણ આપણે ઉદાહરણ લઈશું આગળ. તો એ પણ કરીએ છીએ. શેડો પપેટ છે અને સ્ટિંગ પપેટ છે. તો આ 3 પ્રકારના જે પપેટ છે, આમ તો કુલ 4 પ્રકારના છે, એમાં ચોથું રોડ પપેટ છે, પણ આપણે 3 પ્રકારના પપેટ, ગ્લોવ્સ પપેટ, સ્ટિંગ પપેટ અને શેડો પપેટ છે, એ 3નો હું ક્લાસરૂમ દરમિયાન ઉપયોગ કરું છું. બહુ મોટા સાધનોની એમાં જરૂર હોતી નથી. એટલે એ ક્યાંક અમારી તાલીમો હોય તો એમાં શિક્ષક મિત્રોને પણ ડેમો તરીકે બતાવેલું છે કે ભાઈ આપણે આને કરવું હોય તો ખાલી 40-50 રૂપિયાના ખર્ચમાં આપણે કરી શકીએ. તો આવું બધું છે. પપેટના માધ્યમથી જે બાળકો છે એને ખૂબ આનંદ આવે છે. જ્યારે મારી પાસે જે છે એ કેરેક્ટરને મેં ટોની નામ આપ્યું છે, અને જ્યારે ટોની બાળકોના પાસે એ આવે છે ત્યારે એ અલગ રીતે આવે અને એને ખૂબ મજા આવે છે, અને મજા સાથે ભણે છે. એટલે ટોની છે એ ભણાવતો નથી, પણ ટોની છે ને એ જ્યારે આપણે મહાવરો કરાવવો હોય, એક પાઠ પૂરો થયો, માનો કે વિરુદ્ધાર્થી શબ્દોનો ટોપિક પૂરો થયો, તો અઠવાડિયા પછી ટોની છે એ ક્લાસમાં મારી સાથે આવે, અને એ પછી સંવાદ કરે બાળકો સાથે, અને પછી એને પ્રશ્નો પૂછે. એટલે બાળકોને આપણે સામાન્ય રીતે પ્રશ્નો પૂછીએ એવી રીતે પૂછીએ કે અથવા આપણે એમને લઈએ 10 માર્કની ટેસ્ટ લઈએ અને કાં મૌખિક પ્રશ્નો પૂછીએ એને. પણ એના કરતાં અમારું આ ટોની છે એને પ્રશ્નો પૂછે તો બાળકોને મજા આવે છે, અને હોંશે જવાબ આપે છે. જી. હવે સર, તમે બીજા પ્રયોગોમાં પણ ખાસ તો તમે વિદ્યાર્થીઓને જ્યારે તમે પિકનિક કે પર્યટન પર લઈ જતા હો, અથવા તમે ત્યાં આજુબાજુના પરિવેશમાં લઈ જાઓ, અને ત્યાં અમુક એ પ્રકારનું જ્ઞાન છે કે જે તમે સંવેદી શકો છો, મહેસૂસ કરી શકો છો. કવિતા તમે ક્લાસરૂમમાં ભણાવો છો, ચોમાસા વિશે કે વરસાદની કવિતા હોય, પણ એને બદલે વરસાદમાં ભીંજાતા બાળકો છે એ કવિતા છે એ ગાય કે ગીત ગાય, લય સાથે ગાય. પછી ક્લાસરૂમમાં પછી ભલે જવાબો લખવાના આવે તો એને કદાચ એ વધારે ભાવનાત્મક રીતે પણ એ સબળતા એનામાં આવી હોય છે, અને એ વિદ્યાની જે ઉપાસના કરનારા ખરા અર્થમાં વિદ્યાર્થી બની રહે. તો એ માટેના તમારા જે એ પ્રકારના અનુભવો છે કે તમે વિદ્યાર્થીઓને ક્યાંય લઈ ગયા હો, અથવા કોઈ એવા મહાપુરુષના જીવન કવન વિષયક કંઈક વાત કરી હોય, અથવા એ પ્રકારની કોઈ ઘટના હોય, એ પ્રકારના એવા અનુભવો હોય કે જે અત્યારે મિત્રોને મૂલ્ય શિક્ષણ એના પાઠ રૂપે પણ સમજવા ગમે એ પ્રકારના હોય, તો આપણે થોડી વાત એ પણ કરીએ. આ પ્રશ્નના અનુસંધાને 2 વાતો મને અત્યારે સ્મરણ થઈ આવે છે. તો પહેલી એક છે કે એક અમારે પાઠ છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય, ગીજુભાઈ બધેકાનો આ નિબંધ છે. તો એમાં આખી ચોમાસાની જ વાત છે, અને એમાં ચોખ્ખું કહ્યું છે કે ભાઈ તમે બહાર નીકળો. એમાં શરૂઆતમાં જ છે કે તમે વર્ગમાં શું ભરાઈ બેઠા છો, તમે બહાર નીકળો, તમે જુઓ કે કેવી રીતે દેડકાનો અવાજ આવે છે, કઈ રીતે પતંગિયા ઉડે છે, તમે ખાબોચિયામાં કૂદકા મારીને જુઓ. તો આ પાઠ આવ્યો ત્યારે એમ થયું કે ભણાવીશું પછી, કારણ કે રાત્રે મેં એ પાઠ જોયો, કારણ કે નવા અભ્યાસક્રમમાં છે એટલે આખું જોયું, એટલે એમ થયું કે કોઈ પણ ટાઇટલ બાંધ્યા વગર સીધા ક્લાસમાં જઈને કહીએ કે ચલો આજ તો આપણે પાછળ થોડી જગ્યા છે ને, અમારે સરસ મજાનું મેદાન છે ને ત્યાંથી
સીધા ખેતરો અને એ વોકળો શરૂ થાય છે. તો એમ કહ્યું કે ચાલો આપણે આજે ભણવું નથી, આપણે જઈએ. એટલે એ અમે બહાર ગયા, ખાબોચિયા ભર્યા હતા, ખાબોચિયામાં છોકરાઓને કૂદકા માર્યા ને પછી ઘાસ જોયું ને કેવી રીતે ઘાસ ઉગે છે. તો ત્યાં પણ બેસીને વાત કરી કે ઘાસ કોણ ઉગાડતું હશે અને કેવી રીતે ઉગતું હશે. તો એની બધી વાતો કરીને ક્યાંક પતંગિયા ઉડતા હતા, તો પતંગિયું કોને કહેવાય અને ફૂદડા કોને કહેવાય એ કેમ ખબર પડે, તો એની વાત કરીએ. તો બધા અત્યાર સુધી બધાને પતંગિયા સમજતા હતા. તો ત્યારે વાત બાળકોને ખબર પડી કે ભાઈ જે પાંખો છે એ આમ બ્લિંક કર્યા કરે એ પતંગિયા છે, અને એ સિવાયની જેની પાંખો છે એ એમ સ્ટ્રેટ રહે છે એ ફૂદા છે. તો આવી બાબતો છે એ આપણે એમને ડેમો સાથે આપણે કદાચ ગમે એમ સમજાવીએ તો એ સમજે નહીં, પણ એ વસ્તુ એ બાળકો સમજ્યા. અને પછી ઘાસ કેમ ઉગે છે, કેવી રીતે ઉગતું હશે, તો એને ધીમેથી કીધું તમે ખેંચો તો એમાં ઝીણા બીજ હોય છે નીચે, અને એને તૃણ બીજ કહે છે. તો એ તૃણ બીજ છે એ આખી જમીનમાં પથરાયેલા જ હોય છે. જ્યારે પણ એના ઉપર વરસાદ પડે ત્યારે એ આપોઆપ છે એ બહાર નીકળતા હોય છે. તો બાળકોને અત્યાર સુધી એવું હતું કે ભાઈ ઘાસ તો ઉગે, એ કંઈ નવી કંઈ ઘટના થોડી છે, પણ કેમ ઉગે છે, પતંગિયું શું છે, તો એના વિશે આપણે અનુભવ જ્યારે બાળકોને બહાર લઈ જઈને કર્યા તો એને બહુ ખૂબ આનંદ આવે છે. કાર્યક્રમના અંતે મિત્રોને એ પણ વાત કરીએ સર કે તમને આજે તમે સરસ પ્રયોગો કર્યા અને સરસ રીતે તમારું જે શિક્ષણ કાર્ય તમે શરૂ કર્યું અને એ વિસ્તરતું રહ્યું, આગળ જતું રહ્યું, અને એના પરિપાક રૂપે તમને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મળે છે. તો સંક્ષિપ્તમાં આપણે કાર્યક્રમના અંતે આ વાત પણ કરીએ. વર્ષ 2022માં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તરફથી અમરેલી જિલ્લા બેસ્ટ ટીચર એટલે કે શ્રેષ્ઠ શિક્ષક માટેનું સન્માન છે એ પ્રાપ્ત થયું. એ જ રીતે બીજા નાની મોટી સંસ્થાઓ છે એમણે પણ આ રીતે આપણું કામ કરતા હોઈએ એટલે સેવાને કે કામને બિરદાવતા હોય છે. તો એ સવગુણ એવોર્ડ છે, કબીર સાહેબ સેવા એવોર્ડ છે, આ છે રોટરી ક્લબ દ્વારા પણ પ્રતિભાશાળી શિક્ષક તરીકે એમણે રોટરી ક્લબે પણ સન્માન કર્યું. અને હમણાં જ 15મી ઓગસ્ટે અમારે કલેક્ટર સાહેબશ્રીના હસ્તે કઠપુતળી કલામાં વિશેષ યોગદાન બદલ એમણે વિશેષ સન્માન કર્યું છે. તો આ બધું છે એની વાત કરું. એટલે સર આ રસપ્રદ અનુભવો છે અને તમે જે નિષ્ઠાથી રસપૂર્વક શિક્ષણ કર્મ કરી રહ્યા છો એનાથી જે પેઢી તૈયાર થઈ રહી છે એ ખરેખર આપણા બધા માટે ખુશીની વાત છે. કારણ કે વિદ્યાર્થીઓ ભણે છે, તમે સરસ ભણાવો છો, એનામાં રસ રુચિ તમે જન્માવો છો, કુતૂહલ વૃત્તિ એમની પ્રબળ બને છે, ભણવાની અભિપ્સા છે એ એકદમ પ્રજ્વલિત બને છે અને સરસ રીતે તેઓ આગળ ધપે છે. ઘણા બધા રસપ્રદ અનુભવો સર તમામ દર્શક મિત્રો સાથે તમે શેર કર્યા છે. તમે હજુ પણ ખૂબ આગળ ધપો અને ખૂબ રસપૂર્વક તમારું કાર્ય છે એ તમે કરતા રહો, શિક્ષણ પ્રદાન કરતા રહો, ભણાવતા રહો. અહીંયા આવ્યા અને રસપ્રદ વાતો મિત્રો સમક્ષ તમે મૂકી આપી તો એ માટે દૂરદર્શન વતી અને તમામ દર્શક મિત્રો વતી તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. દૂરદર્શન પરિવારનો ખૂબ ખૂબ ધન્યવાદ.